ગામના પાદરે એક વિશાળ વડલો હતો. વડલાની ઘટાદાર ડાળીઓ ઉપર કાગડાઓનું મોટું ટોળું રહેતું હતું. આ બધા કાગડાઓમાંથી એક કાગડો અલગ હતો. એનું નામ કાળું હતું. કાળું દેખાવે તો બીજા કાગડા જેવો જ હતો, પણ તેની જમણી પાંખના છેડે એક સુંદર ચળકતું સફેદ પીછું હતું. આ પીછું તેના માટે શ્રાપ જેવું હતું. જ્યારે પણ કાળું ઉડવા માટે પાંખો ફેલાવતો ત્યારે તેની સફેદ પાંખ બધાને દેખાઈ જતી અને તરત જ બીજા કાગડાઓ તેને કયો કાગડો કહીને ચીડવતા. કાગડાઓના ટોળામાંથી એક મોટો બળવાન કાગડો, જેનું નામ ઝૂલિયો હતું, તે કાળુને હંમેશા દૂર રાખતો. અરે આ તો કયો કાગડો છે, તેની પાંખ જુઓ, તે આપણા જેવો નથી, તેને આપણાથી દૂર રાખો, ઝૂલિયો હંમેશા કહેતો. અને બીજા કાગડાઓ પણ તેના પડઘા પાડતા. કાળુને આ બધું સાંભળીને ખૂબ દુઃખ થતું. તે હંમેશા પોતાની સફેદ પાંખ છુપાવવાનો પ્રયાસ કરતો. જ્યારે તે ઉડતો ત્યારે તે તેની પાંખને સંકોચીને રાખતો, જેથી કોઈ તેને જોઈ ન શકે. આ એકલતાએ તેને અંદરથી ખૂબ દુર્બળ બનાવી દીધો હતો. તે આખો દિવસ એકલો જ બેસી રહેતો અને માણસોને જોતો. તેને માણસોના સુખ અને દુઃખને જોવા ગમતા, પણ તે ક્યારેય તેમની પાસે જતો નહોતો. તે જાણતો હતો કે જો કોઈ માણસ તેની સફેદ પાંખ જોશે તો તે પણ તેને વિચિત્ર ગણશે. એક દિવસ ગામમાં ભારે વાવાઝોડું આવ્યું. બધા કાગડાઓ સલામત જગ્યા શોધવા લાગ્યા. ઝૂલિયો અને તેનું ટોળું એક ઘરની છત ઉપર બેસી ગયા. કાળું પણ તેમની સાથે જવા માંગતો હતો, પણ ઝૂલિયાએ તેને ધક્કો માર્યો. અહીંથી જતો રે ક્યાં કાગડા, તારા લીધે અમને અપશુકન થશે. ઝૂલિયાએ કાળુને હાંકી કાઢ્યો. કાળું દુઃખી થઈને ઉડવા લાગ્યો. વાવાઝોડામાં તે ખૂબ ડરી ગયો હતો અને તેની પાંખો પણ ભારે પવનથી થાકી ગઈ હતી. તે એક ઝાડની ડાળી ઉપર બેસી ગયો. આ ડાળી ઉપર તે વાવાઝોડાથી સુરક્ષિત હતો. આ ઝાડની નીચે એક નાની ઝૂંપડી હતી. ઝૂંપડીમાં એક વૃદ્ધ માણસ રહેતો હતો, જેનું નામ હતું દામજી દાદા. દામજી દાદા ખૂબ જ શાંત અને દયાળુ સ્વભાવના હતા. તેઓ એકલા રહેતા હતા અને લોકો તેમને થોડા વિચિત્ર ગણતા. દામજી દાદાએ કાળુને ઝાડ ઉપર જોયો. તેમણે જોયું કે કાળું ડરેલો અને નિરાશ છે. દાદાએ ધીમેથી બારી ખોલી અને કાળુને કહ્યું, અરે કાળિયા, ડરીશ નહીં, અહીં તું સુરક્ષિત છે. કાળુને આશ્ચર્ય થયું. કોઈ માણસ તેને આટલા પ્રેમથી બોલાવતો હતો. કાળુને લાગ્યું કે આ માણસ અલગ છે. કાળુએ પોતાની પાંખ સંકોચીને રાખી અને દાદા સામે જોયું. દાદાને કાળુની આંખોમાં રહેલું દુઃખ દેખાયું. તેમણે કાળુને જોયો અને એક થાળીમાં થોડા દાણા મૂક્યા અને બારીની બહાર મૂકી દીધા. કાળુને ભૂખ લાગી હતી, પણ તે ડરતો હતો. દાદાએ હસીને કહ્યું, ડરતો નહીં મારા મિત્ર, તું ભૂખ્યો છે, મને ખબર છે. કાળુ ધીમે ધીમે નીચે ઉતર્યો અને દાણા ખાવા લાગ્યો. દાદાની આંખોમાં કાળુ માટે પ્રેમ હતો. કાળુને લાગ્યું કે તેને પહેલી વાર કોઈએ સ્વીકાર્યો છે. તે રાત્રે કાળુએ શાંતિથી ઊંઘ લીધી. કાળુએ આવી શાંતિ ક્યારેય અનુભવી નહોતી. સવાર પડી અને સૂર્યના કિરણો ઝૂંપડીમાં આવવા લાગ્યા. કાળુ જાગ્યો અને તેણે જોયું કે દામજી દાદા બારી પાસે બેસીને કંઈક લખી રહ્યા છે. કાળુ ફરીથી ઝાડ ઉપર બેસી ગયો. દાદાએ તેને જોયો અને હસીને કહ્યું, આવી ગયો મારા મિત્ર, હવે તો તું ભૂખ્યો નહીં હોય. દાદાએ ફરીથી દાણા મૂક્યા અને કાળુ ખાઈ ગયો. ધીમે ધીમે કાળુ અને દાદા વચ્ચે એક અનોખો સંબંધ બંધાવા લાગ્યો. કાળુ રોજ સવારે દાદાની રાહ જોતો અને સાંજે તેમની પાસે બેસીને તેમની વાતો સાંભળતો.
દાદા કાળુ સાથે એવી રીતે વાતો કરતા જાણે તે કોઈ માણસ હોય. એક દિવસ દાદાએ કાળુને કહ્યું કે કાળિયા, મને ખબર છે કે તું દુઃખી છે. મને ખબર છે કે તારી એક પાંખ સફેદ છે. પણ શું તું જાણે છે કે તારી આ સફેદ પાંખ એક શ્રાપ નથી, પણ એક ભેટ છે? કાળુએ આ સાંભળીને આશ્ચર્યથી દાદા સામે જોયું. કાળુએ પહેલી વાર કોઈના મોઢેથી આવી વાતો સાંભળી હતી. દાદાએ આગળ કહ્યું, દુનિયામાં લોકો જે અલગ હોય એને સ્વીકારી શકતા નથી. તેઓ દરેક વસ્તુને કાળા અને સફેદ રંગમાં જુએ છે. પણ મારા માટે તારી સફેદ પાંખ તારી નિર્મળતાની નિશાની છે. કાળુને દાદાની વાત સાંભળીને ખૂબ સારું લાગ્યું. તેણે દાદાની સામે પોતાની સફેદ પાંખ ફેલાવી. સફેદ પીછું સૂર્યપ્રકાશમાં ચળકી રહ્યું હતું અને દાદાની આંખોમાં તે ચમક જોઈને કાળુને લાગ્યું કે તેણે આજે દુનિયાને જીતી લીધી છે. દાદાએ કાળુને પ્રેમથી જોયો અને કાળુને લાગ્યું કે આ માણસ અલગ છે. દાદાએ કાળુને એક કવિતા સંભળાવી. કાળા રંગમાં છુપાયો પ્રકાશ, સફેદ પાંખમાં ભરાયું આકાશ. તું એકલો નથી કાળિયા, તારામાં છે બ્રહ્માંડનો સાર. કાળુને આ કવિતા સમજાઈ નહીં, પણ તેને દાદાની ભાવના સમજાઈ ગઈ. તે દાદાનો આભાર માનવા માંગતો હતો. તે ઉડ્યો અને દાદાના માથે બેસી ગયો. દાદાએ હસીને તેના માથા ઉપર હાથ ફેરવ્યો. આ દિવસે કાળુએ પોતાની સફેદ પાંખને છુપાવવાનો પ્રયાસ છોડી દીધો. તે હવે ખુલીને જીવતો હતો. તે જાણતો હતો કે દાદાએ તેને સ્વીકારી લીધો છે અને તેના માટે એ જ પૂરતું હતું. બીજા કાગડાઓ પણ કાળુને જોતા હતા. તેઓને આશ્ચર્ય થતું કે કાળુ હવે કેમ ખુશ છે. જુલિયો પણ કાળુને જોતો હતો. એને આશ્ચર્ય થતું કે કાળુની પાંખ કેમ સફેદ છે. તેને લાગ્યું કે કાળુ પાગલ થઈ ગયો છે. પણ કાળુને હવે તેની પરવા નહોતી. તે દાદાની સાથે ખુશ હતો અને દાદાની સાથે તેની મિત્રતા વધતી જતી હતી. એક દિવસ કાળુએ જોયું કે દાદા કંઈક ચિંતામાં છે. તેમનો ચહેરો ઉદાસ હતો. કાળુને આ જોઈને ખૂબ દુઃખ થયું. તેણે દાદાના મનને વાંચવાનો પ્રયાસ કર્યો. તેને ખબર પડી કે દાદાનો દીકરો શહેરમાં રહે છે અને તે ઘણા સમયથી તેમને મળવા આવ્યો નથી. દાદાને લાગતું હતું કે તેમના દીકરાને તેમની યાદ નથી આવતી અને આ વાતનું તેમને ખૂબ દુઃખ હતું. કાળુએ દાદાને ખુશ કરવાનો નિર્ણય લીધો. તે ઉડ્યો અને ગામમાં ગયો. તે દાદાના દીકરાને શોધી રહ્યો હતો. આખી રાત તે ઉડતો રહ્યો અને સવારે તેને દાદાના દીકરાનું ઘર મળી ગયું. પણ ઘર ઉપર તાળું હતું. કાળુને લાગ્યું કે દાદાનો દીકરો ભૂલી ગયો છે. કાળુ દુઃખી થઈને પાછો આવ્યો. તેણે દાદાને જણાવ્યું કે તેમનો દીકરો ઘરે નથી. દાદાને આ સાંભળીને વધુ દુઃખ થયું. પણ કાળુએ હાર ન માની. તે ફરીથી ઉડ્યો અને શહેરમાં ગયો. તે એક દુકાનમાં ગયો જ્યાં એક કાગડો બેઠો હતો. કાળુએ તે કાગડાને દાદાના દીકરા વિશે પૂછ્યું. તે કાગડો જાણતો હતો કે દાદાનો દીકરો ક્યાં છે. તેણે કાળુને એક હોસ્પિટલનો રસ્તો બતાવ્યો. કાળુ હોસ્પિટલમાં ગયો અને તેણે જોયું કે દાદાનો દીકરો બીમાર છે. કાળુને લાગ્યું કે દાદાના દીકરાને દાદાની યાદ તો છે પણ તે આવી શકતો નથી. કાળુએ દાદાના દીકરાના ખિસ્સામાંથી એક કાગળ લીધો જેમાં દાદાનો ફોટો હતો. કાળુએ તે ફોટો લીધો અને દાદા પાસે આવ્યો. કાળુએ દાદાને ફોટો આપ્યો. દાદાએ ફોટો જોયો અને તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમને લાગ્યું કે તેમનો દીકરો તેમને ભૂલ્યો નથી. કાળુએ દાદાના દીકરાના મનની વાત પણ કરી કે તે બીમાર છે અને તેથી તે આવી શકતો નથી. દાદાને ખૂબ દુઃખ થયું.
પણ તેમને સંતોષ પણ થયો કે તેમનો દીકરો તેમને ભૂલ્યો નથી. દાદાએ કાળુને ભેટી લીધો. આભાર કાળિયા, તે મને એક એવી ભેટ આપી છે જે કોઈ પૈસાથી ખરીદી શકાતી નથી. તે મને મારા દીકરાની યાદ અપાવી છે. કાળુએ દાદાની ખુશી જોઈને તેને લાગ્યું કે તેના જીવનનું ધ્યેય પૂરું થઈ ગયું છે. તેને લાગ્યું કે તેની સફેદ પાંખ ખરેખર એક ભેટ છે. તે દિવસથી કાળુએ પોતાની સફેદ પાંખને છુપાવવાનો પ્રયાસ છોડી દીધો. તે હવે ગર્વથી જીવતો હતો અને તેની પાંખોને ફેલાવીને ઉડતો હતો. ગામના લોકો કાળુ અને દાદાની મિત્રતા જોઈને આશ્ચર્યચકિત થતા. તેઓ જોતા કે કાળુ હંમેશા દાદાની સાથે જ રહે છે. જુલિયો અને તેનું ટોળું પણ આ જોતા હતા અને તેમને અચરજ થતું કે કાળુને કેમ આટલું માન મળે છે. જુલિયાએ દાદા પાસે જઈને કહ્યું કે દાદા, તમે આ કાગડા સાથે કેમ રહ્યો છો? આ તો અપશુકન્યાળ છે. એની પાંખ જુઓ, તે સફેદ છે. દાદાએ જુલિયાને હસતા હસતા જવાબ આપ્યો કે જુલિયા, તું કાળુને ઓળખતો નથી. તું માત્ર એની પાંખ જુએ છે, પણ તેના હૃદયને નથી જોતો. તેની પાંખ સફેદ નથી, એ તો એના દિલની શુદ્ધતાનું પ્રતીક છે. એની પાંખમાં એક શક્તિ છે જે કોઈના દુઃખને દૂર કરી શકે છે. જુલિયાને આ વાત ઉપર વિશ્વાસ ન આવ્યો. તેણે દાદાને પડકાર આપ્યો, જો તમારી વાત સાચી હોય તો સાબિત કરી બતાવો. આ દરમિયાન ગામમાં એક મોટો અકસ્માત થયો. ગામનો એક નાનો છોકરો જેનું નામ રામજી હતું, તે બીમાર પડ્યો હતો. તેની તબિયત ખૂબ જ ખરાબ હતી અને ડોક્ટરો પણ કહી રહ્યા હતા કે તે બચી નહીં શકે. રામજીના માતા પિતા ખૂબ દુખી હતા. કાળુએ આ બધું જોયું. તેને રામજીના માતા પિતાનું દુઃખ જોઈને ખૂબ લાગી આવ્યું. તેણે નક્કી કર્યું કે તે રામજીને બચાવશે. કાળુએ દાદા પાસે જઈને કહ્યું કે તે રામજીને મદદ કરવા માંગે છે. દાદાએ કાળુને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જા મારા મિત્ર, તારી શક્તિનો ઉપયોગ કર, પણ યાદ રાખજે, તારી શક્તિનો ઉપયોગ માત્ર સારા કામ માટે જ કરજે. કાળુ ઉડ્યો અને રામજીના ઘર પાસે ગયો. તે રામજીના માથા ઉપર બેસી ગયો અને તેની સફેદ પાંખને ફેલાવી. જેવી તેની પાંખ ફેલાઈ, તેમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળ્યો જે રામજીના શરીર ઉપર ફેલાઈ ગયો. આ પ્રકાશથી રામજીને શાંતિ મળી અને તે ધીમે ધીમે ઠીક થવા લાગ્યો. ગામના લોકોએ આ દ્રશ્ય જોયું. તેમને વિશ્વાસ ન આવ્યો કે એક કાગડાની પાંખમાંથી પ્રકાશ નીકળી રહ્યો છે. રામજીના માતા પિતાએ કાળુનો આભાર માન્યો. જુલિયો પણ આ જોઈને શરમથી માથું નીચું કરી ગયો. તેને સમજાયું કે તે કેટલો ખોટો હતો. કાળુની સફેદ પાંખ એક શ્રાપ નહોતી, પણ એક ભેટ હતી. તે દિવસે કાળુની કથા આખા ગામમાં ફેલાઈ ગઈ અને લોકો તેને કાળા કાગડાની સફેદ પાંખો તરીકે ઓળખવા લાગ્યા. કાળુની પ્રસિદ્ધિ વધવા લાગી. લોકો તેને ચમત્કારી કાગડો માનવા લાગ્યા. પણ કાળુને આ પ્રસિદ્ધિ ગમતી નહોતી. તે માત્ર શાંતિથી જીવવા માંગતો હતો અને દાદાની સાથે રહેવા માંગતો હતો. પણ જુલિયાને આ વાત ગમી નહીં. જુલિયાને લાગ્યું કે કાળુએ તેને અપમાનિત કર્યો છે. તેણે કાળુને નીચો દેખાડવાનો નિર્ણય લીધો. એક દિવસ જુલિયાએ કાળુને પડકાર આપ્યો, જો તું ખરેખર ચમત્કારી છે તો તું આ પહાડ ઉપરથી પથ્થર ઉતારીને બતાવ. જો તું આ કામ નહીં કરી શકે તો તારે આ ગામ છોડીને જવું પડશે. કાળુએ આ પડકાર સ્વીકાર્યો. તેને ખબર હતી કે તે આ કામ કરી શકશે નહીં, પણ તે દાદાની ઇજ્જત બચાવવા માંગતો હતો.
કાળુ પહાડ ઉપર ગયો. પહાડ ખૂબ જ ઊંચો હતો અને પથ્થર ખૂબ જ ભારે હતા. કાળુએ પથ્થરને ઉપાડવાનો પ્રયાસ કર્યો, પણ તે સફળ ન થયો. તેણે તેની સફેદ પાંખનો ઉપયોગ કર્યો, પણ પથ્થર ખૂબ જ ભારે હતો અને તેની શક્તિ ઓછી પડી. કાળુ નિરાશ થઈ ગયો. તેને લાગ્યું કે તે હારી જશે. પણ ત્યારે દાદાએ કાળુને જોયો. તેમને ખબર પડી કે કાળુ એકલો આ કામ કરી શકશે નહીં. દાદાએ ગામના લોકોને બોલાવ્યા. તેમણે ગામના લોકોને કહ્યું, આજે આપણે કાળુને મદદ કરશું. આજે આપણે જુલિયાને બતાવીશું કે સાચી શક્તિ શું છે. ગામના લોકોએ દાદાની વાત માની. તેઓ પહાડ ઉપર ગયા અને કાળુને મદદ કરવા લાગ્યા. બધાએ ભેગા મળીને પથ્થર નીચે ઉતાર્યો. જુલિયાને આ જોઈને આશ્ચર્ય થયું. તેને સમજાયું કે એકતાની શક્તિ શું છે. જુલિયાએ કાળુ અને દાદાની માફી માંગી. તેને લાગ્યું કે તે ખોટો હતો. આ ઘટના પછી જુલિયો અને કાળુ મિત્રો બની ગયા. જુલિયાએ પણ કાળુની જેમ દયાળુ બનવાનો નિર્ણય લીધો. તે પણ હવે ગરીબોને મદદ કરવા લાગ્યો. કાળુએ જુલિયાને દયા અને પ્રેમનો પાઠ ભણાવ્યો. વર્ષો વીતતા ગયા અને દામજી દાદા ખૂબ જ વૃદ્ધ થઈ ગયા. તેમનો અંત નજીક હતો. કાળુને આ જોઈને ખૂબ દુઃખ થયું. તે દાદાની પાસે બેસી રહ્યો અને રડવા લાગ્યો. દાદાએ કાળુને કહ્યું કે કાળિયા, રડીશ નહીં. મેં એક સારું જીવન જીવ્યું છે. તું મને મારા દીકરા કરતા પણ વધુ પ્રેમ આપે છે. કાળુએ દાદાની આંખોમાં જોયું અને તેને લાગ્યું કે તે દાદાને ગુમાવી દેશે. કાળુએ તેની સફેદ પાંખનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો. તેણે તેની સફેદ પાંખને ફેલાવી અને તેમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળ્યો, જે દાદાના શરીર ઉપર ફેલાઈ ગયો. આ પ્રકાશથી દાદાના શરીરની બીમારી દૂર થઈ ગઈ. દાદા ફરીથી યુવાન થઈ ગયા હોય એવું લાગ્યું. દાદાએ કાળુને ભેટી લીધો. આભાર મારા મિત્ર, તે મને નવું જીવન આપ્યું છે. કાળુએ પણ દાદાને ભેટી લીધા. આ દિવસે કાળુને લાગ્યું કે તેની સફેદ પાંખનો સાચો ઉપયોગ થયો છે. તે કોઈને બચાવી શક્યો અને તે પણ પોતાના સૌથી પ્રિય મિત્રને. આ ઘટના પછી કાળુ અને દાદાની વાર્તા એક દંતકથા બની ગઈ. લોકો તેમને ચમત્કારી કાગડો અને દયાળુ દાદા તરીકે ઓળખવા લાગ્યા.